મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપણે 1 ડિસેમ્બર 2025થી નિયમિત બેંકમાં પેન્શન લેવા માટે દરેક પેન્શનોની આ નિયમ ફરજિયાત પાલન કરવું પડશે, નહીં તો પેન્શન થશે બંધ. દરેક પેન્શન માટે જાણવા જોગ માહિતી લઈને આવી છું. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો, સરકારી કર્મચારી છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. સાથે સાથે તમે અમારી ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે પગાર, ડીએ, ડીઆર, એચઆરએ, અન્યથા કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, પગાર વધારો અપડેટ. 10 મિલિયનથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનને લાંબા સમયથી 8મા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા હતા. હવે કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે કે સરકારે ટીઓઆરને મંજૂરી આપી દીધી છે. નવા પગાર પંચ અમલીકરણ સાથે જ મોંઘવારી ભથ્થું સંપૂર્ણપણે ફેરફાર કરવામાં આવશે. હકીકતમાં ડીએ શૂન્ય પર ફરીથી સેટ કરવામાં આવશે. તો ચાલો નીચે આપેલા સમાચાર જાણવાથી કર્મચારીઓના શું ફાયદો થશે એ શું વિગતવાર માહિતી જોઈએ મિત્રો, તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો. તો સૌપ્રથમ કેન્દ્ર સરકારના જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચ રચનાની મંજૂરી આપી હતી. હવે ગયા અઠવાડિયે સરકાર ટીઓની મંજૂરી આપી છે. આનાથી કર્મચારીઓમાં આશા જાગી છે કે નવું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ થશે અને પગારમાં નોંધપાત્ર વધારો થશે. મિત્રો, અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓના પેન્શનને 8મો પગાર પંચ 18 મહિનાની અંદર તેનો અહેવાલ રજૂ કરશે. 8મો પગાર પંચ માટે ચેરમેન અને સભ્યોની નિમણૂક કરી છે. આ કમિશન કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે પગાર માળખા ફેરફાર ફેક્ટર અપડેટ ભથ્થા પર કામ કરશે. મિત્રો, 8મા પગાર પંચ લાગુ થતાં સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે. તેને ફરી સેટ કરવામાં આવશે અને પછી ફરી શરૂ કરવામાં આવશે. હકીકતમાં જ્યારે પણ સરકાર 10 વર્ષ પગાર પર લાગુ કરે છે ત્યારે ડીએ શૂન્ય થઈ જશે. એ 7મા પગાર પંચ સાથે પણ આવું જ થયું. હાલમાં કર્મચારી 56% ડીએ 58% ડીએ મળે છે, મોંઘવારી ભથ્થું મળે છે. એ સરકાર જાન્યુઆરી 2024 સુધી 60% સુધી પહોંચી શકે છે. મિત્રો, નવું પગાર પણ લાગુ થતાં કર્મચારીના પગારમાં ડીએ મર્જ થઈ શકે છે. ત્યારબાદ ડીએ ગણતરી ફરીથી શૂન્ય થઈ જશે. જેમ સરકાર હાલમાં વર્ષમાં 2 વાર ડીએ ડીઆર સુધારો કરે છે, તેવી જ રીતે 8મા પગાર પંચ 8મામાં ડીએ અપડેટ લેટેસ્ટ ન્યૂઝમાં વર્ષમાં બે વાર વધારવામાં આવે છે. ત્યારે હાલમાં સરકાર વાર્ષિક સરેરાશ 7 થી 8% ડીએમાં વધારો કરે છે. મિત્રો, 8મો પગાર પંચ રચનાની જાહેરાત 10 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારે નવા પગાર પંચ ટીઓને મંજૂરી આપી હતી. પરિણામે 8મા પગાર પંચ 18 મહિનાની અંદર અહેવાલ રજૂ કરવા માટે અહેવાલ કહેવામાં આવ્યું છે કે આનાથી થયું કે નવું પગાર પંચ જાન્યુઆરી 2026 લાગુ કરવામાં આવશે નહીં, તે 2027 શરૂમાં લાગુ થઈ શકે છે. મિત્રો, શું નવું પગાર પંચ આટલું ફ્રીડમ ફેક્ટર રાખવામાં આવશે? જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ફ્રીડમ ફેક્ટર અપડેટ આપવામાં આવે છે. તે નવા મૂળભૂત પગાર નક્કી કરવા માટે પાછલા પગાર પંચના મૂળભૂત પગારનો ગુણાકાર કરવા માટે વપરાતો ગુણાંક છે. કર્મચારીના પગાર વધારવા માટે ફ્રીડમ ફેક્ટર મહત્વપૂર્ણ છે. 7મો પગાર પંચ ફ્રીડમ ફેક્ટર 57 પર સેટ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે જો કોઈ કર્મચારી મૂળ પગાર દર મહિને 35,000 રૂપિયા હતો, તો નવો પગાર પણ 35,000 રૂપિયા ગુણ્યા 257 29,950 રૂપિયા થશે. હવે 8મા પગાર પંચ પર 7મો પગાર પંચ ફ્રીડમ ફેક્ટર સમાન 2.0 અથવા 2.5 રાખી શકાય છે. જો આવું થાય તો કર્મચારી પગાર નોંધપાત્ર વધારો થશે. કર્મચારીના પગાર કેવી રીતે નક્કી થાય છે? તો સરકારી કર્મચારી પગાર વધારો કરવા માટે ફ્રીડમ ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવું પગાર પંચ પહોંચવા માટે ફ્રીડમ ફેક્ટર પાછલા પગાર પંચના મૂળ પગારથી ગુણાકાર કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ સરકારી કર્મચારી લઘુત્તમ મૂળ પગાર 35,000 પ્રતિ માસ છે, નવો ફ્રીડમ ફેક્ટર 2.11 છે, તો કર્મચારીના નવો મૂળ પગાર 35,000 ગુણ્યા 2.11 બરાબર 73,850 રૂપિયા થશે. મિત્રો, જો 2.0 ફ્રીડમ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પગાર કેટલો થશે? ઉદાહરણ તરીકે, જો કર્મચારી માટે મૂળ પગાર 50,000 પ્રતિ માસ નવો ફ્રીડમ ફેક્ટર 2.0 છે, તો કર્મચારી નવો પગાર 50,000 ગુણ્યા 2.0 1 લાખ થશે. આમાં ઘરભાડા ભથ્થું, એચઆરએ, ડીએ, મોંઘવારી ભથ્થું જેવા ભથ્થા સમાવેશ થશે. ઘરભાડા ભથ્થું, એચઆરએ, ડીએ, મોંઘવારી ભથ્થું જેવા ભથ્થા મૂળ પગાર વધે છે, જે કેન્દ્ર સરકાર કર્મચારીઓ 18 પગાર સ્તર છે. મિત્રો, તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ.